હેલો સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે ફંક્શન જોવાના છીએ. હવે સામાન્ય રીતે ફંક્શન એટલે શું થાય? ફંક્શન એટલે ગુજરાતીમાં કહીએ તો કાર્ય, બરાબર? એટલે કે કોઈ કાર્ય આપણે કરીએ છીએ એને દર્શાવવા માટે જે આપણે શબ્દોનો ઉપયોગ કરીએ, જે વાક્યોનો ઉપયોગ કરીએ છીએ તેને શું કહેવાય એવું દર્શાવવા માટે આપણે ગ્રામરની અંદર જે ટોપિક છે, બરાબર, ફંક્શન, એ આપણે જોવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પછી એક ટોપિક છે બધા જોઈએ અને કઈ રીતે એ પૂછાય છે. ઘણીવાર તો એ મેચિંગ, બરાબર, આ નવી પેપર સ્ટાઇલ મુજબ પ્રમાણે તમારે 9 માર્ક્સનું ફંક્શન છે આવશે, બરાબર? તો એ 9 માર્ક્સના ફંક્શનમાં આપણે ખૂબ જ ઇઝી રીતે 9 માર્ક્સ છે મેળવી શકીએ છીએ, બરાબર? તો એ 9 માર્ક છે અંગ્રેજીમાં આપણે કઈ રીતે મેળવવા અને કેટલા ઇઝી છે એ આપણે હવે આ પેરેગ્રાફ ઉપરથી, ફંક્શન ઉપરથી એક પછી એક ફંક્શન જોતા જઈએ એટલે આપણને ખબર પડશે કે કેટલું ઇઝી છે આ 9 માર્ક્સ આપણે મેળવવા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિક છે એ આગળ જોઈએ. એની અંદર પહેલું આપ્યું છે ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. આ 3 ફંક્શન છે અલગ અલગ પ્રકારના આપણે જોવાના છે. પહેલી વાત કરીએ તો અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે તમારી પાસે વિકલ્પો હોય, બરાબર? દાખલા તરીકે તેમાં વિકલ્પો દર્શાવવા આઈધર ઓર, આ અથવા તો પેલું. તમારે જે વસ્તુ લેવી છે પણ પસંદ તમને 2 વસ્તુ આવે છે તો તમે નક્કી કરો છો આ અથવા તો તે, બેમાંથી એક હું લઈશ, તો એ આઈધર ઓર. બીજું નાઈધર નોર, આ પણ નહીં અને તે પણ નહીં. 2 વસ્તુ તમે કોઈ વ્યક્તિ દર્શાવે છે અને તમે એમ કહો છો આ પણ નથી લેવું અને તે પણ મારે લેવું નથી, તો એ એક પ્રકારનો ઓપ્શન જ થયો પણ તમે સિલેક્ટ કરતા નથી. તો ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવમાં ઓર, આઈધર ઓર, નાઈધર નોર આવા શબ્દો છે વપરાતા હોય છે. બીજું ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ દર્શાવવું, બરાબર? વિરોધાભાસ બતાવવા બટ, યેટ અને સ્ટીલ એટલે કે છતાં અને ધો કે છતાં વપરાય છે, બરાબર? વિરોધાભાસ દર્શાવવા માટે આટલા શબ્દોનો ઉપયોગ થાય વાક્યની અંદર. ત્રીજું ટોકિંગ અબાઉટ રીઝન એટલે કારણ એન્ડ રિઝલ્ટ એટલે કે પરિણામ, બરાબર? ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, તો એ પરિણામ વિશે આ 3 અલગ અલગ ફંક્શન વિશે આપણે જોવાના છીએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, માય ફાધર ડ્રિંક્સ નાઈધર ટી નોર કોફી. માય ફાધર એટલે મારા પિતા, ડ્રિંક્સ એટલે પીવે છે, નાઈધર ટી એટલે ચા, નાઈધર એટલે ચા પણ નથી પીતા, નોર કોફી અને કોફી પણ નથી પીતા. તો તમારી પાસે ઓપ્શન છે તો એટલા માટે શું આવ્યું? અલ્ટરનેટિવ, કે ભાઈ મારા પપ્પા છે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા. 2 ઓપ્શનની વાત કરેલી છે એટલા માટે અહીંયા આવેલું છે અલ્ટરનેટિવ. બીજું એક્ઝામ્પલ જોઈએ, વી વિલ વિઝિટ આઈધર ગોવા ઓર રાજસ્થાન, બરાબર? આઈધર ઓર. વી વિલ વિઝિટ આપણે મુલાકાત લેશું કોની? આઈધર ગોવા અથવા તો રાજસ્થાન. તો અહીંયા પણ આઈધર ઓર કરીને 2 ઓપ્શન આપેલા છે, આઈધર ગોવા ઓર રાજસ્થાન. ગોવા અથવા તો રાજસ્થાનની મુલાકાત લઈશું, તો એ પણ શું દર્શાવે છે? ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ. આગળ, રોહન વર્ક હાર્ડ બટ હી ફેલ્ડ. રોહન વર્ક હાર્ડ, ખૂબ મહેનત કરી. જો ખૂબ મહેનત કરી હોય તો એ સફળ થવો જોઈએ, પરંતુ અહીંયા વાક્યમાં પાછળ શું દર્શાવે છે? બટ, પરંતુ, છતાં હી ફેલ્ડ. હી ફેલ્ડ એટલે તે નિષ્ફળ ગયો, બરાબર? રોહન વર્ક હાર્ડ, રોહને ખૂબ મહેનત કરી, સખત મહેનત કરી, બટ છતાં હી ફેલ્ડ તે નિષ્ફળ ગયો. તો અહીંયા વાક્યમાં વિરોધાભાસ કરે છે કે જો વ્યક્તિ સખત મહેનત કરે તો એ ખરેખર સફળ થવો જોઈએ, પરંતુ અહીંયા આટલી સખત મહેનત કર્યા છતાં હોવા શું દર્શાવે છે? કે તે નિષ્ફળ જાય છે. તો પહેલું વાક્ય અને બીજા વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવા માટે અહીંયા બટ શબ્દનો ઉપયોગ કરેલો છે. તો એ આ વાક્ય છે એ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, કોન્ટ્રાસ્ટ છે, વિરોધાભાસ છે, દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, મૈત્રી ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ શી વોઝ ઇલ. કારણ કે મૈત્રી ડીડ નોટ ગો ટુ સ્કૂલ. હવે અહીંયા ડીડ આપ્યું છે તો ક્રિયાપદ કેવું આવશે? મૂળરૂપ આવશે, એ તો આપણને ખબર જ છે. મૈત્રી ડીડ નોટ ગો ટુ સ્કૂલ, સ્કૂલે ગઈ ન હતી કારણ કે બીકોઝ શી વોઝ ઇલ, કારણ કે તે બીમાર હતી. તો અહીંયા શું દર્શાવે છે? ટોકિંગ અબાઉટ રીઝન, કારણ દર્શાવે છે, બરાબર? અને એન્ડ રિઝલ્ટ, અને તેનું પરિણામ દર્શાવે છે. શા માટે નહોતી ગઈ? કારણ કે તે બીમાર હતી એટલા માટે, બરાબર? તો એનું પરિણામ આવ્યું કે તે સ્કૂલે જઈ શકી
નહીં. હવે બીજું એક ફંક્શન જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિની વાત છે, તો વ્યક્તિના શારીરિક લક્ષણો અને તેના દેખાવનું વર્ણન કરતા શબ્દો એટલે કે વિશેષણોનો ઉપયોગ અહીં કરવામાં આવે છે. બરાબર, કોઈ વ્યક્તિનું આપણે વર્ણન કરતા હોય તો એમાં ઘણા બધા વિશેષણ છે આપણે વાપરેલા હોય, બરાબર, વખાણ કરવા માટે. તો એ વખાણ કરવા માટે જે પ્રકારના વિશેષણોનો ઉપયોગ થાય છે એ આ ફંક્શનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા તમને પહેલું એક્ઝામ્પલ આપેલું છે, જોન ઇઝ ટોલ. કેવો છે, અહીંથી વર્ણન એનું શરૂ કરી દીધું કે ભાઈ જોન નામનો એક વ્યક્તિ છે, એ કેવો છે, ટોલ એટલે કે લાંબો છે, ડાર્ક એટલે થોડોક સાવરણી છે, એન્ડ હેન્ડસમ અને કેવો છે, રૂપાળો છે. બરાબર, તો આવું વર્ણન કરેલું છે. તો અહીંયા વ્યક્તિની જે શારીરિક લક્ષણો છે એ શારીરિક લક્ષણો છે, અહીંયા દેખાવનું એનું વર્ણન કરેલું છે કે ભાઈ કેવો દેખાય છે એ દેખાવનું વર્ણન કરેલું છે. તો એ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર. બીજું, સુજાતા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈઝ. સુજાતા, બરાબર, એક છોકરી છે, હેઝ એટલે તેને છે, લોંગ હેર એટલે લાંબા વાળ છે, એન્ડ ડાર્ક આઈઝ અને ઘાટી ઘેરી આંખો છે. તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન, બરાબર, એની અંદર આ રીતે વર્ણન છે કરેલું છે કે જેની અંદર એના શારીરિક લક્ષણો અને દેખાવનું વર્ણન છે કરવામાં આવે છે. આગળ જોઈએ, સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી લેવી, કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બરાબર, બીજા કોઈ પાસેથી આપણે માહિતી મેળવી હોય તો આ ફંક્શનનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે WH ક્વેશ્ચનથી પણ માહિતી મળી શકે. હુ, વોટ, વેન, વેર, વાય, whom, whose, how જેવા શબ્દો વડે બનતા પ્રશ્નોનો ઉપયોગ અહીં થાય છે. દાખલા તરીકે પહેલો શબ્દ આપેલો છે, વેર ડઝ મિસ્ટર પાલ લીવ. લીવ એટલે રહેવું, બરોબર. વેર એટલે કઈ જગ્યાએ, સ્થળનું પૂછે છે. વેર ડઝ મિસ્ટર પાલ લીવ, બરોબર. LIVE લીવ, કઈ જગ્યાએ મિસ્ટર પાલ છે રહે છે. બીજું, વોટ ડુ યુ ટેક ઇન લંચ એવરી ડે. વોટ એટલે શું, ડુ યુ ટેક એટલે તમે લ્યો છો, ઇન લંચ એવરી ડે કે તમે લંચની અંદર દરરોજ શું લ્યો છો એવું દર્શાવવામાં આવેલું છે. હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક, શું તમે તમારું હોમવર્ક છે કમ્પ્લીટ કરેલું છે, પૂરું કરેલું છે, કર્યું છે એવું પૂછે છે. તો એ દર્શાવવા માટે પણ શું વપરાય છે, સિકિંગ ઇન્ફોર્મેશન. શું કરે છે, આ પ્રશ્નો પૂછે છે, પ્રશ્નો પૂછવા, અને એ પણ કોઈ કયા શબ્દો વડે, WH શબ્દો વડે માહિતી મેળવે છે. બરાબર, તો માહિતી મેળવવી એટલે શું થાય, સિકિંગ ઇન્ફોર્મેશન. બરાબર. ત્યારબાદનું ફંક્શન જોઈએ. ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. બરાબર, તો એની અંદર આપણે બે ફંક્શન જોવાના છે, એક સ્પેસિફાઈંગ ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ લોકેશન. બરાબર, તો આ બંને અમુક વર્ડ્સ જે હોય એનાથી ઓળખાય છે. આપણે જોઈએ, આ સમય છે સમય અને સ્થળની ચોક્કસ સંદર્ભમાં વાત કરવા માટે ઉપયોગી છે. બરાબર, કે ચોક્કસ સમય આપેલો હોય અથવા તો ચોક્કસ સ્થળ દર્શાવેલું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. બંનેને સેપરેટ પણ પૂછી શકે અને સાથે પણ પૂછી શકે. બરાબર, ને આ ફંક્શનમાં સમય અને સ્થળને લગતા પ્રિપોઝિશન્સ ઇન, એટ, ઇનટુ, બિટવીન, બિસાઇડ, ટુવર્ડ, ફ્રોમ વાળા વાક્યોનો ઉપયોગ પણ થાય છે. પહેલું સેન્ટેન્સ જોઈએ, સ્મિથ ઇઝ એટ ધ લાઇબ્રેરી નાઉ. એટ, બરાબર, એટ વડે સમય પણ દર્શાવાય અને સ્થળ પણ દર્શાવાય. સ્મિથ ઇઝ એટ ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં છે. નાઉ એટલે અત્યારે, કે સ્મિથ છે લાઇબ્રેરીમાં અત્યારે છે. તો અહીંયા લાઇબ્રેરીનો ઉલ્લેખ કરેલો છે, આમાં ક્યાંય સમય દર્શાવેલો, આમાં નાઉ એટલે અત્યારે છે એવું કીધું છે. બરાબર, અને અહીંયા લાઇબ્રેરી સ્થળ દર્શાવે છે, લોકેશન. બરાબર. માય મધર વર્ક્સ ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. મોર્નિંગ એટલે સવારથી લઈને સાંજ સુધી. માય મધર મારી મમ્મી છે, વર્ક્સ એટલે કાર્ય કરે છે, ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ સવારથી લઈ અને સાંજ સુધી. તો અહીં ચોક્કસ સમય આપેલો છે, ક્યાંથી ક્યાં સુધી, સવારથી લઈ અને સાંજ સુધી. તો અહીં આવે છે સ્પેસિફાઈંગ ટાઈમ. બરાબર, સમયનો ઉલ્લેખ કરેલો છે એટલા માટે. મિસ્ટર વ્યાસ કમ્સ ફ્રોમ મહુવા. બરાબર, મિસ્ટર વ્યાસ છે આવ્યા છે ક્યાંથી, ફ્રોમ મહુવા, મહુવાથી આવેલા
છે તો એ શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે. તો એટલા માટે અહીંયા આવશે લોકેશન. બરાબર. ઘણીવાર સ્પેસિફાઈંગ ટાઈમની અંદર એટ 4 PM, એટ 2 PM આવી રીતે ચોક્કસ સમયનો પણ ઉલ્લેખ કરેલો હોય, બરાબર, ત્યારે પણ સ્પેસિફાઈંગ ટાઈમ છે એ દર્શાવવાનું હોય છે. એની પછી જોઈએ એક્સચેન્જિંગ નાઇસિટીઝ. બરાબર. તો નાઇસિટીઝ એટલે શુભેચ્છાઓ પાઠવતા હોય, બરાબર, તો એવું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. આ ફંક્શનમાં અભિવાદન, શુભેચ્છા દર્શક વાક્યો, દિલગીરી કે વિનંતી બતાવતા વ્યવહારમાં વપરાતા કેટલાક વિનયી અને યોગ્ય વર્તન માટેના શબ્દો વાક્યાંશ અને વાક્યોમાં વપરાય છે. દાખલા તરીકે હેલો, હાઉ આર યુ, આઈ એમ અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ, યુ આર વેલકમ, ઇટીસી વગેરે શબ્દો છે વપરાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ, પેલું સેન્ટેન્સ અહીંયા આપેલું છે, હેલો, આઈ એમ અજિંક્ય વોરા, નાઇસ ટુ મીટ ઓલ ઓફ યુ. બરાબર. તમને બધાને મળીને મને ખૂબ આનંદ થયો, મને સારું લાગ્યું. તો નાઇસ ટુ મીટ યુ, તો આ શું છે? શુભેચ્છા દર્શાવતા વાક્યો છે. તો એ આવશે એક્સચેન્જિંગ નાઇસિટીઝ. બીજું, આઈ એમ અફ્રેડ, આઈ કાન્ટ હેલ્પ યુ. આઈ એમ અફ્રેડ, હું ડરું છું. આઈ કાન્ટ હેલ્પ યુ, હું તમને મદદ કરી શકીશ નહીં. બરાબર. કેન નોટ એટલે કરી શકીશ નહીં, હું તમને મદદ કરી શકીશ નહીં. આઈ એમ સોરી ફોર નોટ અટેન્ડિંગ યોર પાર્ટી. બરાબર. આઈ એમ સોરી, હું દિલગીર છું, માફી માંગુ છું, ફોર નોટ અટેન્ડિંગ યોર પાર્ટી, અટેન્ડ કરવું, બરાબર, એટલે હાજરી આપવી, કે હું તમારી પાર્ટીની અંદર હાજરી આપી શકી નહીં એના માટે હું દિલગીર છું. તો આ વાક્યો શું દર્શાવે છે? નાઇસિટીઝ. બરાબર. આવા પ્રકારના વર્ડ આવેલા હોય તો એ બધા નાઇસિટીઝ દર્શાવે. એની પછી છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર, એટલે કેટલી વાર ઘટનાઓ થાય છે, વારંવાર થાય છે, ક્યારે થાય છે, તો એવું દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થતો હોય છે. આ ફંક્શન ક્રિયાઓ કેટલી વાર બને છે તે બતાવવા વપરાય છે. આ માટે ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, ઓફન, ઓલમોસ્ટ, ઓલવેઝ, સેલ્ડમ અને રેરલી, બરાબર, આવા શબ્દોનો ઉપયોગ છે થતો હોય છે. જો વાક્યની અંદર આમાંથી કોઈ પણ એક શબ્દ તમને આપેલો હોય તો એનો મિનિંગ એવો થાય કે આ વાક્યો છે એ શેના વાક્યો છે? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરાબર. તો એટલી વસ્તુ આપણે યાદ રાખીશું. અને કેટલી વાર બને છે? ઓલવેઝ એટલે શું થાય? હંમેશા. શું થાય? હંમેશા. એના પછી આવે નેવર. નેવર એટલે ક્યારેય નહીં. બરાબર. સમટાઈમ એટલે ક્યારેક, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, ઓકેશનલી એટલે કોઈ પ્રસંગોપાત કોઈ ઘટનાઓ બને છે, ઓફન એટલે પણ ઘણીવાર, ઓલમોસ્ટ, ઓલવેઝ, બરાબર, એટલે લગભગ હંમેશા થતું એવું, સેલ્ડમ, સેલ્ડમનો મતલબ થાય ભાગ્યે જ, અને રેરલી, સેલ્ડમ અને રેરલી આ બંનેનો મતલબ થાય ભાગ્યે જ, બરાબર, કે ક્યારેક જ થતી હોય એવી ઘટનાઓ. અહીંયા આપેલું છે એક્ઝામ્પલ, શ્રેયા ઓલવેઝ હેલ્પ્સ હર ફ્રેન્ડ્સ વિથ હોમવર્ક. શ્રેયા નામની જે છોકરી છે ઓલવેઝ હેલ્પ્સ એટલે હંમેશા મદદ કરે છે. કેટલી વાર મદદ કરે છે? તો કે હંમેશા મદદ કરે છે. બરાબર. હર ફ્રેન્ડ તેણીની મિત્રને વિથ હોમવર્ક, હોમવર્કમાં તે હંમેશા તેણીની ફ્રેન્ડને મદદ કરે છે. ચિલ્ડ્રન ઓફન પ્લે ક્રિકેટ ડ્યુરિંગ હોલિડેઝ. ચિલ્ડ્રન બાળકો ઓફન પ્લે ક્રિકેટ્સ, બરાબર, એટલે ઘણીવાર છે રમતા હોય છે ડ્યુરિંગ હોલિડેઝ. હોલિડેઝ એટલે રજાઓમાં, બરાબર, વેકેશનની અંદર રજાઓમાં છે ઘણીવાર એ ક્રિકેટ છે રમતા હોય છે. તો આવો જે વર્ડ્સ આવેલા હોય એ વર્ડમાંથી સેન્ટેન્સ હોય એ વર્ડની અંદર, તો એ બધા છે કેના હોય? ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરાબર. ફ્રીક્વન્સી આપણે વર્ડ છે યાદ રાખીશું. એના પછી છે ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન, બરાબર. તો એની અંદર પેસિવ વાક્ય રચના, એક્ટિવ પેસિવ જોઈએ, એમાં જે પેસિવ વાક્ય રચનાઓ હોય છે એમાં શું હોય? તો કે કર્મનું સવિશેષ મહત્વ હોય છે. બરાબર. જેમાં કર્મનું સવિશેષ મહત્વ હોય છે. આથી પેસિવ વોઇસની વાક્ય રચનાથી આપણે પરિચિત થવું ઘણું જરૂરી છે. બરાબર. અને એ આપણે ચેન્જ ધ ટેક્સ એ ચેપ્ટરની અંદર આપણે જોઈ ગયા છું. હવે પેસિવ વોઇસની અંદર આપણે ખબર છે સહાયક ક્રિયાપદો અને એની સાથે હંમેશા V3 આપેલું હોય. The program was started at 9 AM. જો અહીંયા સહાયક ક્રિયાપદ આપેલું છે
અને એની સાથે V3 આપેલું છે. તો આવું પેસિવ વાક્ય રચનાની અંદર જ હોય, બીજે ક્યાંય આપેલું હોય નહીં. બરાબર. બીજું છે ડિલિશિયસ ડિશિસ આર કુકડ બાય માય મધર એવરી ડે. ડિલિશિયસ ડિશિસ એટલે ખૂબ જ રસપ્રદ છે એ ડિશિસ વાનગીઓ છે બનાવેલી હોય છે કોના દ્વારા? મારા મમ્મી દ્વારા. તો અહીંયા ફરીવાર પાછું સહાયક ક્રિયાપદ અને એની સાથે V3 કુકડ આપેલું છે. The result of SSC will be declared soon. બરાબર. will be declared એટલે કરવામાં આવશે. શું? declare એટલે જાહેર કરવામાં આવશે. soon એટલે થોડાક ટાઈમમાં. બરાબર. The result of SSC નું 10માનું પરિણામ છે થોડાક ટાઈમમાં છે જાહેર કરવામાં આવશે. તો will be અને V3 સહાયક ક્રિયાપદ, આર અને V3 સહાયક ક્રિયાપદ was અને V3. તો આ પેસિવ વાક્ય રચના હોય છે. તો જ્યારે પેસિવ વાક્ય રચના દર્શાવાય વાક્ય દ્વારા તો એ હંમેશા ડિસ્ક્રાઇબિંગ ઓફ એન એક્શન ના જ હોય છે. એટલું આપણે યાદ રાખીશું. એના પછી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. બરાબર. તો આ વાક્યની અંદર અહીં કોઈ ક્રિયાનું વર્ણન સૂચનાની રીતે થતું હોવાથી આ ફંક્શનમાં આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ થાય છે. પહેલું યાદ રાખવાનું શું? આ ફંક્શન એટલે આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ અહીંયા થયેલો હોય. બીજું, આજ્ઞાર્થ વાક્યોમાં ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં હોય છે. બરાબર. એટલે ક્રિયાપદ એ વાક્યની શરૂઆતમાં હશે એટલું આપણે યાદ રાખવાનું છે. ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ, અન્ય શબ્દો જેવા વાક્ય નકાર હોય તો ઉપરની જ વાક્ય રચના પહેલા ડોન્ટ લાગે છે. દાખલા તરીકે ડોન્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે ડુ રાઇટ યોર આન્સર ઇન બ્લુ ઇન્ક. બરાબર. કે ડુ રાઇટ યોર આન્સર ઇન બ્લુ ઇન્ક. તો શરૂઆત ડુ એટલે કોઈ કાર્ય કરવું, ક્રિયા કરવી. કઈ ક્રિયા કરવાની કે છે? રાઇટ યોર આન્સર, તમારો જવાબ લખો ઇન બ્લુ ઇન્ક. ભૂરા કલરની જે પેન છે એમાં તમારો આન્સર તમે લખો. તો ડુ એટલે કોઈ ક્રિયા કરવી, વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ આપેલું છે. નીચેનું વાક્ય જુઓ. કટ ધ વેજીટેબલ્સ એન્ડ પુટ ધેમ ઇનટુ ધ પાન. શું કહે છે? કટ ધ વેજીટેબલ એટલે વાક્યની શરૂઆતમાં જુઓ ક્રિયાપદ આપેલું છે. કયું ક્રિયાપદ આપેલું છે? કટ. કટ એટલે શું થાય? કાપવું. શું થાય? કાપવું. બરાબર. અને કટ ધ વેજીટેબલ એન્ડ પુટ ધેમ ઇનટુ ધ પાન. બરાબર. પાન એટલે એક પ્રકારનો તવો. બરાબર. કે જેની અંદર તવો અથવા તો તાવડો આપણે જે કહેતા હોય કે વેજીટેબલ કાપો અને તમે એક નાના એવા તવાની અંદર તમે એને મૂકો. બરાબર. તો શરૂઆત વાક્યની ફરીવાર શેનાથી થાય છે? કટ, ક્રિયાપદથી. એટલું આપણે યાદ રાખવાનું છે.